હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાના માર્ક મિલરે એક જે ઇન્ટરવ્યૂ આપ્યું છે એના ખાસ મુદ્દાઓ આજે તમારી સાથે શેર કરી છે. તમારે બી જાણવા જેવા છે. આ બધી જ અત્યારે હડકંપ મચાવી દીધો છે જસ્ટિન ટ્રુડોના એક સ્ટેટમેન્ટથી. એના પછી ફરીવાર એક વખત સીટીવી ન્યૂઝ સાથે કેનેડિયન ઇમિગ્રેશન જે માર્ક મિલર જે છે કેનેડાના આઈઆરસીસી મિનિસ્ટર, એમણે એક ઇન્ટરવ્યૂ આપ્યું છે. જે ઇન્ટરવ્યૂની ખાસ મેઇન ટોપિકો જે તમારે જાણવા જેવી બાબતો આજે તમારી સાથે શેર કરીશ, જેની અંદર પીઆરના નંબરને લઈને કટ ઓફ કરવાની જે વાતો છે એના રિગાર્ડિંગ બી એમણે વાત કરી છે. ટેમ્પરરી રેસિડન્સની જે વાત છે એ બી એમણે કરી છે. અને સાથે સાથે સ્ટડી વિઝા ઉપર બી આઈઆરસીસી કન્ટિન્યુઅસલી કામ કરી રહ્યું છે અને એ બી પ્લસ માઇનસ થઈ શકે એમ છે. એના રિગાર્ડિંગ બી એમણે વાત કરી છે. ખાસ મુદ્દાઓની અંદર આગળ વધતા પહેલાં ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમારી સાથે હું શેર કરતો રહીશ. લાઇક કરવાનું ના ભૂલતા જો માહિતી સારી લાગે તો, અને મેક્ઝિમમ લોકો શું શેર કરજો, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. હવે આપણે વિડીયોમાં આગળ વધીએ, જેની અંદર માર્ક મિલરે જે એક ઇન્ટરવ્યૂ આપ્યું છે સીટીવી ન્યૂઝ સાથે, જેની અંદર એમણે એક અહેવાલની વાત કરી. સૌથી પહેલી તો કે આઈઆરસીસીની જે ઇન્ફોર્મેશન છે, જેમનો એક રિપોર્ટ રેડી થઈ અને પબ્લિશ થાય છે, એવરી યર પબ્લિશ થાય છે, એ એકચ્યુઅલી વન ટાઈપ ઓફ એક સર્વેના ભાગે હોય છે, ભાગરૂપે હોય છે, કે જેનાથી ઇમિગ્રન્ટ્સનો જે બી સર્વે થાય અને એમના માટે કરવામાં આવતા કાર્યો માટે એક હેલ્પફુલ થતું હોય છે. આની અંદર જે એમણે એમનું ઇન્ટરવ્યૂ આપ્યું એની અંદર સૌથી પહેલો પોઈન્ટ જે અત્યારે આખી વાતનો કહેવાય ને કે વન ટાઈપ ઓફ હોટ ટોપિક ચાલી રહ્યો છે, જસ્ટિન ટ્રુડોના સ્ટેટમેન્ટની એમણે વાત કરી. કે જે જસ્ટિન ટ્રુડોએ વાત કરી હતી કે પીઆરના નંબર્સ કટ ઓફની વાત છે, તો એમણે બી એ જ કીધું કે અત્યારે આઈઆરસીસી, મેં તમને ખબર છે કે વિડીયોમાં બી કીધું હતું કે હજી કોઈ એમણે કટ કરવાની વાત નથી કરી. માર્ક મિલરે આ જ વસ્તુ કન્ફર્મ કરી કે આઈઆરસીસીના ઓન ટેબલ પડેલી ફાઇલો છે બધી ઉપર. અમે આઈઆરસીસી ક્યાંય હજી સ્ટોપ નથી થઈ ગયો, આ હજી શરૂઆત છે, આ એન્ડ નથી. આની ઉપર આઈઆરસીસી કન્ટિન્યુઅસલી વર્ક કરી રહ્યું છે. આઈઆરસીસી એવું પ્લાન કરી રહ્યો છે કે જેની અંદર કોઈને નુકસાન ના જાય અને જેને બેનિફિટ્સ બી મળી શકે. હા, હજી નંબર ઓફ કટ કરવાની જ્યારે વાત હતી ત્યારે આઈઆરસીસીના જે ઇમિગ્રેશન મિનિસ્ટર છે માર્ક મિલર, એમનું સ્ટેટમેન્ટ પ્રમાણે એવું જ હતું કે 2025 અને 2026 આના માટેના જે 5-5 લાખના ટાર્ગેટ છે એ અત્યારે તો એઝ ઇટ ઇઝ એમનેમ જ છે, જેની અંદર કોઈ અમે ચેન્જ કર્યો નથી. બટ ભવિષ્યની અંદર જો અમને જરૂર લાગશે, જે 24ની અંદર સૌથી હોટ ટોપિક અત્યારે કેનેડા પીઆર બની ગયું છે, તો આ પીઆરનો જે ટોપિક પ્રમાણે ભવિષ્યમાં એવું કંઈ લાગશે તો અમે પ્લસ માઇનસ એને કરી શકીશું. એક આ ટોપિક હતો એમનો મેઇન. બીજો હતો એમણે ટેમ્પરરી રેસિડન્સની વાત કરી કે જે સ્કિલ વર્કર્સ જે ફોરેન ટેમ્પરરી વર્કર્સ છે, એમણે કેનેડાની ઇકોનોમીની અંદર વર્ષોથી બહુ સપોર્ટિવ ભાગ ભજવ્યો છે અને એમના સપોર્ટ બદલ આજે કેનેડાની જે બી ઇકોનોમી છે એ સ્ટેબલ છે. કોવિડ પછી જે એમની ઇકોનોમીને જે ખતરો આવ્યો હતો, તો જે તૂટ્યો હતો, એને સપોર્ટ કરવામાં બી ટેમ્પરરી વર્કર્સનો સૌથી વધારે હાથ હતો. તો એ લોકો બી એમની એક અમૂલ્ય અમાનત છે. અલ્ટિમેટલી ઘણી વખતે એવું લાગતું હોય કે અમુક વખતે કેવું હોય કે પેલું કંઈ બટરિંગવાળી વાતો હતી, અલ્ટિમેટલી આમાં કોઈ હજી ફોકસ એવું દેખાતું હતું નહીં કે જેની અંદર કોઈ પગલાંની એમણે વાત કરી હોય. ત્યારબાદ એમણે સ્ટડી પર આવ્યા અને સ્ટડી પરની જે વાત હતી એની અંદર એક વસ્તુ એવી હતી કે ભાઈ જે એમણે 22મી જાન્યુઆરી 2024 પર જે 60%ની જે કેપિંગ અત્યારે લગાવી છે, જે 3,60,000ની વાતો ચાલી રહી છે સ્ટડી વિઝા પર, આઈઆરસીસી કન્ટિન્યુઅસલી એના બી રિસર્ચ રિપોર્ટ રેડી કરી રહ્યું છે અને એની જે આઈઆરસીસીની જે પેનલ છે એ એના બી રિપોર્ટો ચેક કરી રહ્યું છે. પ્લસ એમના બી એક રિપોર્ટ ઉપર એસેસમેન્ટ થઈ રહ્યું છે કે હવે કદાચ 2025માં ટાર્ગેટ વધારવો જોઈએ, ટાર્ગેટ ઘટાડવો જોઈએ. ઇકોનોમિકલી જે સપોર્ટ મળી શકે, આ ઇકોનોમિકલ સપોર્ટને કારણે જે સ્ટુડન્ટ વિઝા છે, ટેમ્પરરી રેસિડન્સ છે, પીઆર છે, એના નંબરની જે ગણતરીઓ છે એ આઈઆરસીસી કન્ટિન્યુઅસલી કરતું રહેશે. અને એમણે એક કન્ક્લુઝનની અંદર એવી વસ્તુ બી ઉમેરી કે કેનેડાની ઇકોનોમી, જે હું બી તમને ઘણી વખત વિડીયોમાં કહેતો હોઉં છું, કે કેનેડાની જે મેઇન ઇકોનોમી છે એની અંદર ઇમિગ્રન્ટ્સ જ એવડો મોટો ભાગ છે, જે લગભગ 60% જેટલો હોલ્ડિંગ ધરાવે છે. કે જે 60% લોકો જે છે કે ઇમિગ્રન્ટ્સ, એ જ કેનેડાની ઇકોનોમીને સ્ટેબલ રાખી શકે એમ છે અથવા કેનેડાની ઇકોનોમીને આગળ લઈ શકે છે. જે એમણે એમના ઇન્ટરવ્યૂમાં બી એક કન્ક્લુઝન પેટે એક વાત કરી હતી, જે એક વસ્તુ તરફ દેખાડે છે કે કેનેડાને અલ્ટિમેટલી ઇમિગ્રન્ટ્સની બી જરૂર છે, ઇમિગ્રન્ટ્સ જોઈએ બી છે, બટ રિસ્ક એમને લેવું નથી. અને એમના જે સ્ટેટમેન્ટ હતા એ પ્રમાણે કે ભાઈ જે જોબના ક્રાઇસિસ ઊભા થયા, હાઉસિંગ ક્રાઇસિસ જે ઊભા થયા, અત્યારે આઈઆરસીસી એને કંટ્રોલ કરવાની વાતો કરી રહ્યું છે, અત્યારે કંટ્રોલ કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. બટ
સમહાવ એવું લાગી રહ્યું છે કે જે એમની પોલિસીઝ જે કામ કરી રહી છે એમના ઉપર ઘણી વખતે એવું લાગે છે એમના સ્ટેટમેન્ટ પરથી કે વેરી ક્લિયરન્સ નથી મળી રહ્યું. સમહાવ એવું બી થઈ જાય કે હું ઘણા વિડીયોમાં કહું એ પ્રમાણે તમને કે કદાચ આવું પ્રેશરિક કામ કર્યું નથી એટલા માટે કદાચ એ પ્રેશર એ હેન્ડલ કરવાની કોશિશ કરી રહ્યા છે. બટ જે બી આ ઇન્ટરવ્યૂના મેઇન અહેવાલો હતા મેં ટ્રાય કરી છે સરળ ભાષાની અંદર તમને સમજાવવાની. જે બી તમારો અભિપ્રાય છે ખાસ કોમેન્ટ કરજો. તમને જે યોગ્ય લાગતો આની અંદર જે તમને તમારો અભિપ્રાય આપવા લાગતો હોય એ તમે કોમેન્ટ કરતા રહેજો. મેક્ઝિમમ લોકો શું શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.